પૂરતો માલ કરવા પહોંચી ગયો છે પણ ગાડીમાં ફોલ થયો છે આપણે ટાયર હાવ થઈ ગયું છે મારે હવે તાણે બદલાવું જોઈએ ઓલા 2 જણા માલ કરશે હું ટાયર ચેન્જ કરી નાખી ફેરવીલ તો છે. હલો મિત્રો, ગુડ મોર્નિંગ, જય માતાજી. તો ફરી એક મારા નવા વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો અત્યારમાં આવી ગયો છું હું સોફર તો આજે બંધ છે મશીન, કેમ કે આજ શુક્રવાર છે. શુક્રવારે મશીન બંધ હોય, મારે ટેમ્પો બંધ ન હોય. ફોન તો આવી ગયો છે કે ગાડી ભરાઈ ગઈ છે. હાલો તમે ગાડી ભરાઈ ગઈ છે તો ભરીને નીકળો. ને બીજી આ વિડીયો ક્યારે હું અપલોડ કરું યુટ્યુબમાં એ કાંઈ નક્કી નથી, કેમ કે એડિટિંગ કરવાનો કે શેનો ટાઈમ મને હમણાં મળતો નથી. મિત્રો માલ ભરીને તો જો કે હું નીકળી ગયો છું. હવે વતારમાં જાઉં છું જેતપુર. માલનું નક્કી થઈ ગયું છે, ફેરાનો મેળે આવી ગયો છે. ત્યાંથી જ આપણે માલ નીકળવામાં વાર લાગશે, 11-12 વાગી જશે. કાંઈ વાંધો નહીં, એક ને એક જગ્યાએથી ભરવાનું છે એટલે 12 વાગ્યા સુધી કદાચ આપણે વાટ જોવી પડે તો વાટ જોઉં. ઓલું મારે ફરતું ભરવાનું હોય ને તો 12 કરતાં વધારે ટાઈમ થઈ જાય. અને કદાચ એક જગ્યાએથી તો ચાલુમાં ગાડી મારી ભરાતી જશે અને 2 કામ. કેમ કે જે પોટલા સિલિકેટના વારવાવાળા હોય ને એ સીધા ગાડીમાં જ પોટલા નાખી દે. કેમ કે આપણે એને કહી દઈએ કે તમે સીધા ગાડીમાં નાખો, નકર એને કહી દે તો થપ્પી મારવાની. એટલા થપ્પી ન મારે એ લોકોને, સીધી ગાડીમાં પોટલા નાખે. વાંધો નહીં, હાલો નીકળું તો આગળ બતાવું કે શું છે, કઈ રીતના થાય છે. જેતપુર તો માલ કરવા પહોંચી ગયો છે પણ ગાડીમાં ફોલ થયો છે. આપણે ટાયર હાવ થઈ ગયું છે. મારે હવે તાણે બદલાવું જોઈએ. ઓલા 2 જણા માલ કરશે હું ટાયર ચેન્જ કરી નાખી. ફેરવીલ તો છે જ નવું આપણે હવે. હાલો એ કરું. મિત્રો ટાયર તો મેં ચેન્જ કરી નાખ્યું છે. આપણે પંચરવાળાની દુકાને જઈને અને કરી દીધું ટાયર. કેમ કે જૂનું જે મારું ટાયર હતું એમાં તો 3-4 જગ્યાએથી એર આવી ગયો છે, એટલે એ તો હાલે એમ નથી. હવે નવું ટાયર આપણું 1-2 દીમાં આવી જાય. જોઈશે હવે તો સિંગલ ટાયર ફેરવીલ વગેરે હાલવામાં તો તકલીફ છે. કેમ કે બીજો ટાયર તો આપણું પંચર થયું તો આપણે આગળ કોઈ જાતનો કોઈ ઓપ્શન રહે જ નહીં. એટલે ટાયર તો આજ હાઈ સુધીમાં આવે અથવા કાલે આવે. હવે મારે ગાવા પીપળિયા તો હું પહોંચી ગયો હતો સોફરે. હવે ગાડી રાખીને આપણે સીધા વયા જાઉં ઘરે જમવા. કે હવે 1 વાગે હેઠળ જમીન પછી હું ગાડી ભરી દે એની ઉપર આધાર છે. ગાડી હમણાં કલાકમાં ભરી દઈ તો હું જમીન કલાકમાં વહી આવું. ગાડી મોડી ભરે તો હું પછી મોડો આવું. 11 વાગે છે 4 અને ગાડી મારી ભરાઈને કમ્પ્લીટ થઈ ગઈ છે. એટલે બીજો ફેરો લઈને હવે હું જાઉં છું. કેમ કે 4 વાગી ગયા છે. પંચર પડ્યું હતું એની હિસાબે મારે લેટ થઈ ગયું હતું, એટલે મેં વધારે થોડોક આરામ કરી લીધો છે. તો હવે ભલે ને સાંજે 8-9 વાગી જાય એ કાંઈ ઉપાધિ છે ને, પણ એટલે આરામ જાજો કરી લીધો છે. ને હવે 4 વાગે નીકળો હોઉં. હવે કદાચ જાણું તો 8 તો વાગી જાય. 11 વાગે તો 7 અને બીજો ફેરો મારો કમ્પ્લીટ થઈ ગયો છે. ગાડી ભરીને હવે હું નીકળી ગયો છું. કેમ કે સવારેથી મારે ઓલું ટાયર ફાટ્યું હતું, ટૂંકમાં એ ફાટ્યું નહોતું, એમાં એર આવી ગયો હતો. એટલે જે પ્રોબ્લેમ હતી તે બધી વાત કરી દુકાને જ્યાં જ્યાં મેં ટાયર લઈ ગયા. એટલે એ કંઈ એર આવી ગયો હોય તો વાંધો નહીં. એવી વાત થઈ છે, હવે કાલે ખબર પડે. મિત્રો હું સોફરે તો પહોંચવા આવ્યો છું. કેમ કે જે આપણે ટાયર નાખ્યું હતું પંચરવાળાની દુકાને, એ ભાઈની દુકાન અત્યારે બંધ છે. મેં એને ફોન કર્યો હતો કે હું બહાર છું, કે કાલે ટાયર લઈ ગયો હતો. કેમ કે આપણે ટાયર પાછું દેવાનું છે, એરવાળું છે ને એ ટાયર મારે કાલે ત્યાંથી લેવાનું છે. નવું ટાયર તો મારું સોમવારે આવશે. આ સુધી તો સિંગલમાં હાંકવાનું રહેશે. કેમ કે ફેરવીલ ન હોય એટલે આપણે બીતું જ હાંકવાનું રહે. એમાં કાંઈ નક્કી ન હોય. નવું ટાયર હોય તોય પંચર થઈ જાય, ખીલી કરી ગયું હોય તો ત્યાં પછી કોઈનું ન આવે. એટલે એમ આપણે એવું નથી કે જો ટાયર મારે બધા નવા છે, આ અચાનક એર આવી ગયો તો એ રીતનું પણ થઈ શકે. એટલે પહોળાઈમાં નહીં હાલવાનું, નવા ટાયર છે એટલે કાંઈ ન થાય. એટલે આપણે કાલ પહેલાં એ જ કામ કરવાનું છે. ટાયર ઓલું બદલી નાખી અને નવું ટાયર જો કાલને કાલ આવી જાય તો સારું. નકર સોમવારનું કીધું હશે. સોફરનો રફ રસ્તો ઘટાડે તો જો કે આમાં નથી વાંધો,
પણ ચોમાસામાં તો આ બધું હે ને ખીચકાઈને વાળું ગાડી આમાં અહીંયા પૂગે તો 2-3 વાર તો ફૂટી જાય. ચોમાસામાં બધે કરતા અહીંયા વાંધો આવે મિત્રો મારે નહેરમાં, કેમ કે આ ખેતરનું પાણી છે ને બધું ન્યા જ આવે. ખેતરનું પાણી સીધું આ કેળામાં આવે. નહેર જેવું છે ને આ બાજુ તો લીલગરા છે એનું પાણી આવે. એટલે અહીંયા એક ભૂંગળું મૂકેલું છે, ઓલી બાજુથી જે પાણી આવે ને એ બધું અહીંયા જ ભેગું થાય. એટલે આમાં હોન્ડા લઈને તો મારે તકલીફ બહુ પડે છે. ઓલું ભૂંગળું રહ્યું ત્યાંથી પછી સીધા નહેરમાં વયું જાય. હોન્ડા લઈને આવું ને એટલે આપણે ટાયર ડૂબાડી દે એટલું પાણી હોય, અને વધારે હોય તો પછી હાલવાનું ન હોય મારે, પાણી ઉતરે પછી નીકળવાનું હોય.